ગતિશીલ ગુજરાતની પ્રગતિની વાત કરીએ તો આ છે ગુજરાતની નારી, નારી શક્તિ. નારી શક્તિ તેના વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે. તેની પ્રગતિમાં અન્ય મહિલાઓ પણ જોડાયેલી છે. તેમના પરિવારને સામાજિક તેમજ આર્થિક રીતે ઉજ્જવળ બનાવવું એ નારી શક્તિનું સ્વપ્ન છે. તેના આ સ્વપ્નને હકીકતમાં જો કોઈ સાકાર કરી રહ્યું હોય તો તે છે રાજ્ય સરકાર. લોકલ ગ્રુપ એટલે કે એલજી બનાવવામાં આવે છે, જે એક ગામમાં 20 થી લઈને 100 મહિલા ખેડૂતો કે જે જૈવિક ખેતી સાથે જોડાયેલી હોય તેઓનું એક ગ્રુપ બનાવી ઓર્ગેનિક મેન્યુઅર બનાવવાની તાલીમ આપીને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવામાં મદદરૂપ થાય છે. અમે પીજી તરીકે ખેડૂત મંડળી બનાવેલી છે. તેમાં 50 બહેનો જોડાયેલા છે અને આ ખેડૂત મંડળી દ્વારા અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા અને આયમો બનાવીએ છીએ. એમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, તેનાથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, જે ગ્રામીણ મહિલાઓ અને તેઓના પરિવારના સભ્યોને આર્થિક તેમજ સામાજિક સમૃદ્ધ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. અમે 20 બહેનોએ ગોલગોટાનો છોડનો ઉછેર કર્યો છે, જેમાંથી અમને 15,000ની આવક મળી છે અને હજુ ફૂલોનું વેચાણ ચાલુ છે. સખી મંડળ ચલાવું છું. સખી મંડળમાં અમે 10 બહેનો કામ કરીએ છીએ. તો આવો આપણે પણ આ ગ્રામીણ સંગઠનોમાં જોડાઈ એક આદર્શ ક્લસ્ટર લેવલ ફેડરેશન બનાવીએ, ગુજરાતના વિકાસમાં આપણો ફાળો નોંધાવીએ.